તો આ તરફ દ્વારકા અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે। સામાન્ય કરતા પવનની ગતિમાં પણ વધારો થયો છે। દરિયાકાંઠે 8 થી 10 ફૂટ ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે। તો ભડકેશ્વર મહાદેવ મંદિર પાસે સહેલાણીઓની ભીડ જામી છે। ઉછળતા મોજા સાથે સેલ્ફી લેતા સહેલાણીઓ નજરે પડ્યા છે। હવામાન વિભાગની આગાહીને પગલે દરિયામાં કરંટ આવ્યો છે। તો આગામી 2 થી 3 દિવસ સુધી વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। તો આપણી સાથે સંવાદદાતા મનોજ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી મનોજ, દ્વારકાના અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે અને સહેલાણીઓમાં પણ ઉત્સાહ છે, શું વધુ વિગતો? જી રોનક, આપને જણાવીશ કે દેવભૂમિ દ્વારકાનું મુખ્ય મથક જે દ્વારકા છે ત્યાં અત્યારે દરિયામાં ખૂબ કરંટ જોવા મળી રહ્યો છે। મોજા 8 થી 10 ફૂટ ઉછળી રહ્યા છે અને આજ વેકેશન પીરિયડ હોય, પરસોત્તમ મહિનો હોય, લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ અહીંયા છે। નથી ક્યાંય હોટલમાં જગ્યા કે નથી ક્યાંય, એટલા માટે આવી ગરમીમાં ઠંડક લેવા માટે શ્રદ્ધાળુઓ ભડકેશ્વર મહાદેવની મંદિરની પાછળ જે ચોપાટી કહેવાય છે ત્યાં દરિયાના ખૂબ ઠંડક પ્રસરાવે છે, ત્યાં સેલ્ફી લેતા નજરે પડે છે। અને હવામાન વિભાગની આગાહી મુજબ 2-3 દિવસ વરસાદની આગાહી હોય એ પ્રમાણેનું વાતાવરણ હાલ અહીં દેખાઈ રહ્યું છે અને દ્વારકામાં ખૂબ મોજા ઉછળી રહ્યા છે। જી રોનક। જી બિલકુલ મનોજ, સંપૂર્ણ માહિતી બદલ આપનો આભાર।